દાળ જેવા ઝાડા થઈ ગયા કાક કરો ને. આ તમારા દાળ જેવા ઝાડવાએ મને આપણે દાળ ભાતની દાળ ખાવી જ નહીં એવી એવા ઝાડા થઈ ગયા. બોલો મેં સાંભળી લીધું કે તમને દાળ ભાતની દાળ જેવા ઝાડા થઈ ગયા છે, પણ હું તમને શું કહેવા માંગુ છું કે તમને મટી જશે. ઘડીએ ને ઘડીએ યાદ ન દેવરાવો. મને લાગે મારે આજે ટિફિનમાં દાળ ભાત આવવાના હતા એને બંધ રાખવા જોશે કે દાળ ભાત. નમસ્તે ડોક્ટર સાહેબ. નમસ્તે, શું તકલીફ છે? સાહેબ મને આમ કાંઈ સારું નથી લાગતું. મોઢું ખોલો, જીભ બારે કાઢો. મેડમ તમે આ હાથમાં તપાસ કરી તો ને બરાબર. અત્યારે તો મને બરોબર લાગે છે, પણ ગેસ ને એવું કઈ રહે છે? અને ગેસ બહુ રહે છે સાહેબ. મેડમ તો તમે કઈ પેલા ક્યાંય દવા લીધી છે કે કઈ બાકી લેવું છે? મેં કેટલે હાલ સુધી ડોક્ટર પાસે દવા લીધી છે, પણ મને કોકે કીધું કે ઓલા હેતલ મેડમ છે ને ઈ સારામાં સારા ડોક્ટર છે, એટલે હું તમારી પાસે આવ્યો છું. તમે મને કાંઈક સારો તપાસ કરી દો. છેટારે તમે જમવામાં શું લ્યો છો? મેડમ હું જમવામાં તો બધું ખાઉં છું. દાળ ભાત, શાક રોટલી, પાપડ, છાશ, સલાડ. જો તમે છે ને હમણાં ભારે વખત થોડાક છેટા રહ્યો, બસ તમે ભારે જમવાનું જમો છો ને એના કારણે પણ તમને પેટમાં દુખતું હશે. તમે હળવું ખાવાનું. ટેન્શન લ્યો છો? નહીં મેડમ મારે કાંઈ ટેન્શન નથી, મારે તો જલસા છે. છેટા રહ્યો. બીજી કઈ પ્રોબ્લેમ? મને ઝાડા બહુ રહે છે. ઝાડા કેવા થાય છે કે ઝાડા તમારે વારે વાર જવા પડે છે કે આમ ગાળે જવા પડે છે? મેમ મને ગાળે કલાકે ને કલાકે છે ને આપણે દાળ ભાતની દાળ આવે ને એવા ઝાડા થાય છે. તમારે મોટું ટેન્શન. પાણીની અછત થશે શરીરમાં? તમે પાણી ઓછું પીવો છો? મેમ હું તો આખો બાટલો પી જાઉં છું પાણીનો. છેટા મને કાંઈક એવી તમે દવા આપો ને સારી કે મને છે ને ઝાડા બંધ થઈ જાય, માથું બંધ થઈ જાય અને પેટ છે ને ભારે બહુ રહે છે. કીધું તો ખરા જમવાનું તમે છે ને હમણાં સાદું જમવાનું લ્યો. મને લાગે તમે બહારનું ખાતા હશો. બહાર કાંઈ જમો છો તમે? બહારનું તો મેમ કાંઈ ખાતો નથી. મારી ઘરવાળી છે બહુ બોલી. એવું છે? હા, એ મને છે ને બહાર તો કાંઈ ખાવાનું નથી, એટલું ઘરે જ બનાવી દે જેવું તેવું. એ તમારા ઘરના સારા કહેવાય કે તમને ઘરનું ભોજન જમવા આપે છે, પણ છે ને તમે મને લાગે ચાના મનાઈ આમ ખાઈ તો લેતા જશો તો જ તમને આવી તકલીફ થઈ જાય. મારે વડાપાવ ખાવાની બહુ ટેવ છે. છેટા ઉભારીને વાત કરો. મારે છે ને વડાપાવ ખાવાની બહુ ટેવ છે. હું વડાપાવ બહુ ખાઉં છું. હા, એના કારણે જ તમને આ પેટમાં દુખી રહ્યું છે. બીજું કઈ? બીજું કઈ મેડમ મને છે ને આમ કઈ મજા નથી આવતી. એટલે તમને કઈ રીતની મજા નથી આવતી? મને છે ને આમ કઈ સારું નથી લાગતું. પેટ ભારે રહે ને પછી માથું દુખાવો મળે ને પછી છે ને હળવું કરતા છે ને ઝાડા બહુ થાય છે. દાળ જેવા આપણે દાળ ભાતની દાળ હોય જ ને એવા. હા, મેં સાંભળી લીધું કે હવે મારે પણ દાળ ભાત બંધ કરવા જોશે એવું લાગે છે મને. તો હું શું કહું, હું તમને તમારે દાળ ભાત બંધ કરવા જોશે? બસ હમણાં મને દાળ ભાત માંથી જીવ ઉતરી ગયો છે એટલા માટે મારે બંધ કરી દેવા છે. પણ હું તમને બે દવા લખી આપું છું. મને કાંઈક એવી દવા લખી આપો ને કે મને આમ મજા આવી. છેટા રહ્યો અને વ્યવસ્થિત રહ્યો. તમે દવા લેવા આવ્યા છો અહીંયા? તો મને છે ને પેટમાં બહુ દુખ્યા કરે છે, એનું શું કરવું? પેટમાં દુખતું હોય તો કીધું તો ખરા બહારનું જમવાનું બંધ કરી આપું. હું 2 ટીકડી લખી આપું છું. એનાથી નો ફેર પડે ને તો બીજી વાર આવજો બતાવવા. મને માથું દુખે એનું? માથાની પર ટીકડી લખી આપું છું. તો પછી ઝાડા થઈ જાય એનું? જો મેં કીધું ને હું ટીકડી લખી આપું છું, તમને ઝાડા પણ નહીં થાય, પેટમાં પણ નહીં દુખે અને માથું પણ નહીં દુખે અને જમવામાં તમે પૂરું ધ્યાન રાખો એટલે તમને કોઈ તકલીફ નહીં થાય. તો મેડમ કાંઈક સારી દવા આપજો. સારી દવા જ આપીશ. ચક્કર ને એવું આવે છે કઈ? હા મેડમ મને ચક્કર બહુ આવે. છેટા રહ્યો. ચક્કર ને એવું આવતું હોય તો એવું લાગે તો ગ્લુકોઝ લખી આપું છું, પાણીમાં લેજો. તમારા લગ્ન થઈ ગયા? હા, મારા લગ્ન થઈ ગયા અને 11 વર્ષ થઈ ગયા છે મારા લગ્ન થયા અને મારે 2 બાબા પણ છે. તો તમે અહીંયા જ નોકરી કરો છો? તમારું ઘરનું દુકાન છે, આ દવાખાનું છે? હા, મારું ઘરનું દવાખાનું નથી. મેડમ તમારું શું કહેવા માંગો છો? બોલો જલ્દી. મારે આ પાટો હેનો છે? ઈ પાટો વાગ્યો હોય ને એનો છે, ઈ નીચે મેકી દો. મેડમ મને આયા દુખાય છે, આયા વાગ્યું એવું લાગે છાતીમાં. મેડમ મને છે ને અહીંયા છાતીમાં આ પાટો વાગી દીધો જ ન થાય. મને આ છાતીમાં છે ને ક્યારેક આમ બહુ દુખ થયા કરે. તમને શું કીધું મેં? તમને છાતીમાં દુખતું હોય તો હૃદયના ડોક્ટરને બતાવો, બાકી છાતી કે પાટા નહીં બધાતા હોય. તો મેડમ મને તો આ રૂપા કરો ને, છાતીમાં બહુ ક્યારેક આમ દિલ છે ને ઓલું થાયા કરે છે. દિલને એક ઠેકાણે લગાડશો ને તો દિલમાં છે ને કાંઈ પણ નહીં થાય. આ ચારેકોર જે તમે દિલ લગાડો છો ને એના કારણે તમને દિલમાં દુખતું હશે. એવું છે? એવું જ હોય ને. બીજું શું છે? તમારા લક્ષણ જોઈને તો મને એમ જ લાગી રહ્યું છે. તો મેડમ એની કઈ દવા હોય? એની કાંઈ દવા ન આવે અને બહુ તકલીફ થાય ને તો હૃદયના ડોક્ટરને તો બતાવજો જ,
પણ સાથે સાથે કોઈ મગજના ડોક્ટર હોય ને એને પણ બતાવી દેજો કે તમને શું પ્રોબ્લેમ છે. તો મેડમ આ ડાળ જેવા ઝાડા થઈ ગયા એનું કાંઈક કરો ને. આ તમારા દાળ જેવા ઝાડવાએ મને આપણે દાળ ભાતની દાળ ખાવી જ નહીં. એવી એવા ઝાડા થઈ ગયા બોલો. મેં સાંભળી લીધું કે તમને દાળ ભાતની દાળ જેવા ઝાડા થઈ ગયા છે. પણ હું તમને શું કહેવા માંગુ છું કે તમને મટી જશે. ઘડીએ ને ઘડીએ યાદ ન દેવરાવો. મને લાગે મારે આજે ટિફિનમાં દાળ ભાત આવવાના હતા એને બંધ રાખવા જોશે કે દાળ ભાત ન લાવતા હોય. તો મેડમ હવે કાંઈક મને એવી ટીકડી આપો ને તો મને છે ને એક ટીકડીમાં બધું મટી જાય. એક ટીકડીમાં ક્યારેય બધું નથી મળતું. ગમે એ વસ્તુ થઈ હોય તેને મટવામાં વાર લાગે છે. એટલે હું તમને છે ને 3 દિવસની દવા લખી આપું છું. 3 દી પછી જો નો ફેર પડે તો જ મને બતાવવા આવજો, નકર મને બતાવવા ન આવતા. મેડમ 2 દિવસની લખો ને 2 દિવસમાં પાછો અહીંયા આવી જાવ એમ. તમારે કેમ 2 દિવસ પછી પાછું આવવું છે? તો મેડમ મને મટ્યું ન હોય તો મારે એમ થાય ને કે હા 3 દિવસની દવા લખી આપું છું, કહું છું તો ખરા કે 3 દિવસ પછી નો મટે તો પાછા આવજો. તો 3 દિવસની દવા સારી લખજો મેડમ, મસ્ત હો. દવા કે મસ્ત નથી હોતી, દવા હંમેશા કડવી જ હોય છે અને છેટાઓ ફરીને વાતો કરો. મને તમારા લગ્ન થઈ ગયા છે? નહીં, મારા લગ્ન નથી થયા. હમણાં તો કહેતા તમારા ઘરના જમવાનું બનાવે છે અને આવું બનાવે તેવું બનાવે. મારા ઘરના બહુ રાશિ છે, આવ છે મગજ વગરના. હા એટલે તમારી જોડે રહેતા હશે. શું કીધું મેડમ તમે? કશું નહીં. હું શું કહું છું હા કે તમને ગ્લુકોઝ, ઝાડાની ટીકડી, માથાની ટીકડી લખી આપું છું. તમે મેડિકલ માંથી લઈ લેજો. તમને કેટલા દેવાના મેડમ? શું મને કેટલા દેવાના? પૈસા મારે પૈસા મારે નથી જોતા અત્યારે. બિલ નહીં તમને દેવાનું? બિલ મારે ન જોઈએ, હું સરકારી ડોક્ટર છું. જાઓ બારે છે ને તમને હું ચિઠ્ઠી મોકલાવું છું, તમને નસ આપી દેશે. જાઓ. આ પેટમાં જે દુખે છે એ મટી જાય છે ને? હા એ પણ મટી જશે. ને પછી ઝાડા થઈ ગયા છે એ પણ મટી જશે. આ માથું બહુ મેડમ દુખાય છે. એ પણ મટી જશે. કીધું તો ખરા, મેં દવા લખીને ચિઠ્ઠી મોકલાવું છું. તમને નર્સ મેડમ આપશે, મેડિકલ માંથી દવા લઈ ઘરે જઈને પી અને સૂઈ જાજો. તો મેડમ પગ ઇન્જેક્શન આપે એવું કરી દો ને. તમારે એવું પ્રોબ્લેમ નથી તો તમારે ખોટે ખોટું ઇન્જેક્શન શું કામ લેવું છે? ઇન્જેક્શન હોય ને મેડમ તો છે ને તાત્કાલિક મટી જાય. છઠ્ઠા ઉભા રહીને વાતો કરો. તાત્કાલિક મટાડવું હોય ને તો તમારે મોટા અને પ્રાઇવેટ દવાખાનામાં જવું જોઈએ. હું એક સરકારી ડોક્ટર છું. તો તમે નહીં મટાડી શકો? હું ન મટાડી શકું. હું ટીકડી આપું છું, તમને મટી જશે. હમણાં જે ડાળ જેવા ઝાડા થઈ ગયા એનું શું કરવાનું? આ ડાળ જેવા ઝાડાએ મારો મગજ પકડી નાખ્યું છે. હું શું કહેવા માંગુ છું તમને કે તમારા ડાળ જેવા ઝાડા મટી જશે. ઘડીએ ઘડીએ ડાળ જેવા ન કરો. મને લાગે કે દાળ ભાત બંધ જ કરી દેવા જોઈએ. ના તો દાળ ભાત ના ઝાડા થઈ ગયા મેડમ. આપણે દાળ ભાત ખાવી ને એવા ઝાડા થઈ ગયા. હા મેં સાંભળી લીધું, તમને મટી જશે. જો તમે ખોટી રીતે મારો ટાઈમ વેસ્ટ ન કરો. બીજા પેશન્ટ છે ને એ મારી રાહ જોઈ રહ્યા છે, એટલે પ્લીઝ તમે જાઓ અને નર્સ મેડમ પાસેથી ચિઠ્ઠી લઈ અને દવા લઈ આવો. તો સારું, મને મેડમ દવા તો પેલા લખી આપો. મેડમ સારી દવા લખજો. તમારા લગ્ન થઈ ગયા છે એમ ને? હા મારા લગ્ન થઈ ગયા અને મારે 2 બાબા પણ છે. છેટા રહ્યો. તો મેડમ જો જલ્દી મને સારી દવા લખી દો ને. બધું ઝાડા મટી જવા જોઈએ ડાળ જેવા, અને માથું મટી જવું જોઈએ, અને છે ને બધું મટી જવું જોઈએ. બધું મટી જશે. દવા ક્યાંથી લેવાની છે? બહારથી મેડિકલ માંથી લેવાની ને મેડમ? મટી તો જશે ને. છે ને ઝાડા ડાળ જેવા છે ને ઈ મટી જવા જોઈએ, અને માથું મટી જવું જોઈએ. તમારા ડાળ જેવા ઝાડા મટી જશે. કીધું ને ઘડીએ ને ઘડીએ ડાળ જેવા ઝાડા ન કર્યા કરો. તો મને છે ને પેટ બહુ ભારે રહે છે મેમ. આમ તો ફૂલી ગયું છે પેટ. ગેસ બહુ થઈ ગયો છે. તમે હીરા ઘસુ છો ને? હા, હા. હીરાનું કામ કરો છો ને, એટલે તમે બેઠા બેઠા અને નીચું જોઈને કામ કરો છો, એટલે તમને ગેસની પ્રોબ્લેમ થાય છે, માથું દુખે છે. એ સામાન્ય વસ્તુ છે. એકવાર કીધું અને છેટા રહીને વાત કરો. ટેબલ માંથી હાથ લઈ લ્યો. મેડમ તમે અહીંયા દવાખાનું તમે કેટલા વર્ષથી ડોક્ટર માં છો? હું ઘણા વર્ષથી ડોક્ટર છું, પણ અત્યારે જ આ સ્થિતિમાં આવી છું. તમે મને સારી દવા લખી દેજો. દાળ જેવા ઝાડા મટી જવા જોઈએ, માથું મટી જવું જોઈએ, ને પેટ ભારે ભારે રહે છે ને ઈ મટી જવું જોઈએ. આ મેં જે તમને દવા લખી આપી છે ને, એ તમે છે ને નર્સ મેડમ ને કહેજો, એટલે તમને ચીક્કો મારી દેશે. આમાં માટે તમે છે ને દવા લઈ લેજો. પાછો હું કાલ બતાવવા આવું ને મેડમ? કાલે બતાવવા આવવાની જરૂર નથી. મેં તમને 3 દિવસની દવા આપી છે. 3 દિવસ પછી મને બતાવવા આવજો. 3 દિવસ પછી? હા મારે તો પછી મને તકલીફ થશે મેડમ. હું પાછો કાલે ને કાલે આવી જઈશ. તકલીફ થશે તો અમે તમને ઇન્જેક્શન આપી દઈશું, પણ અત્યારે તમે જાઓ. તો સારું મેડમ, હું જાઉં છું. હા જાઓ. હા સાડા દાળ જેવા ઝાડા મટી જશે? હા તમારા ડાળ જેવા ઝાડા મટી જશે. એકવાર કીધું ને કે મટી જશે. કમ્પાઉન્ડર મારો ટિફિન બંધ કરાવી દે છે, કે છે કે દાળ ભાત નો લાવે. હા